હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જે પણ કોઈ ઉમેદવારો સરકારી ભરતી અથવા તો કોઈ પણ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો. આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે. તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક. 15,000થી વધુ જગ્યાઓ પર બહાર પડી ભરતી, જેમાં ભારતીય રેલવેથી લઈને JK, SSB, HSSC સહિત ઘણા જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ બહાર પડી છે. તો જે પણ કોઈ ઉમેદવારો આમાં અરજી કરવા માંગતા હોય તો આની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એમાં રેલવેમાં RRB હેઠળ કુલ 7,951 જેટલી જગ્યાઓ માટે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. અને આમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે BE અથવા BTECની ડિગ્રી છે તે હોવી જોઈએ. અને આ સિવાય ઉમેદવારની ઉંમર છે તે 18 વર્ષથી લઈને 36 વર્ષની હોવી જોઈએ. અને આમાં પસંદ કરાયેલા ઉમેદવારોને 35,400 થી લઈને 44,900 સુધીનો જે પગાર છે તે મળવાપાત્ર થશે. અને આની જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 29 ઓગસ્ટ આપેલી છે, એટલે કે હજુ સુધી તમારી પાસે 1 મહિનાનો સમય છે. જે પણ ઉમેદવારો આમાં અરજી કરવા માંગતા હોય ત્યાંની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. અને બીજી ભરતી છે તે જમ્મુ કાશ્મીર સર્વિસીસ સિલેક્શન બોર્ડની, જેમાં 4,000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે. જેમાં 10મું ધોરણ પાસ કર્યું હશે તેવા ઉમેદવારો પણ આવેદન કરી શકશે. તો લેખિત પરીક્ષા ઉપરાંત આ પોસ્ટો પર મેડિકલ એક્ઝામ અને મેરિટના આધાર ઉપર પસંદગી છે તે કરવામાં આવશે. તો આ પદ માટે 18 વર્ષથી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી છે તે કરી શકશે. અને પગાર ધોરણની વાત કરીએ તો 19,900 થી લઈને 63,200 સુધીનો જે પગાર છે તે મળવાપાત્ર થશે. અને બીજી એક ભરતી છે HSSC ની, જેમાં 3,134 જેટલી જગ્યાઓ માટે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. તો આમાં 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી પોસ્ટ ગ્રેજ્યુએટ CAT લાયક કોઈ પણ ઉમેદવાર આમાં અરજી છે તે કરી શકશે. અને ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 42 વર્ષ સુધીના ઉમેદવારો આમાં અરજી કરી શકશે. અને આ પોસ્ટ ઉપર પસંદગી CET સ્કોર સિવાય લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધારે છે તે કરવામાં આવશે.